ભરૂચની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલ સુકરતીર્થ ખાતે કાર્તિક પૂર્ણિમાએ ભાતીગળ ધાર્મિક મેળામાં લોકો ઉમટ્યા, પણ ચકડોળ સહિત કમોસમી વરસાદની અસરના કારણે મનોરંજન પાર્કની પરમિશન ન મળતા દૂર દૂરથી આવેલા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે। ભરૂચની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલ સુકરતીર્થ ખાતે કાર્તિક પૂર્ણિમાએ ભાતીગળ ધાર્મિક મેળામાં લોકો ઉમટ્યા, પણ ચકડોળ સહિત કમોસમી વરસાદની અસરના કારણે મનોરંજક પાર્કની પરમિશન ન મળતા દૂર દૂરથી આવેલા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે। ભરૂચની પૂર્વ પટ્ટી પર નર્મદા તટે વસેલા સુકલતીર્થમાં વર્ષોથી કાર્તિક 11થી કાર્તિક પૂર્ણિમા દરમિયાન ધાર્મિક મેળો ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન તેમજ દેવ દર્શન સાથે મનોરંજનની મજા પણ માણતા હોય છે। આ વર્ષે હાલમાં થયેલ કમોસમી વરસાદથી ખેતીવાડીને નુકસાન થયું છે, તો સુકલતીર્થ મેળામાં આવેલ ચકડોળ સર્કસ સહિતના મનોરંજન પાર્કની નાની રાઇડને પણ સુરક્ષાના કારણોસર મંજૂરી નહીં મળતા દૂર દૂરથી આવેલા નાના મોટા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે। હરાજીમાં ઊંચી બોલી પ્લોટ મેળવનાર આ વેપારીઓના ચહેરાના નૂર ઉડી ગયા છે। મેળાના અંતિમ દિવસે તેઓ પાસે પરત જવા માટે પણ મુશ્કેલી હોવાનું જણાઈ સહાયતા માટે વિનંતી કરી રહ્યા હતા। તેઓ સાથે તેમની આસપાસના વેપારીઓએ પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુકલતીર્થના પૌરાણિક મેળામાં દર વર્ષે ભારતભરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે, પણ આ વર્ષે તેની રોનક કમોસમી વરસાદના કારણે ફીકી રહી હોય તેમ લાગી રહ્યું છે। સર્કસવાળો છે, મારું નામ તાનાજી ઘોરપડે છે। અહીંયા આવ્યા છે મેળામાં અમે 10-12 વર્ષથી આવતા છે, અને આ વર્ષ આ લોકોનું કંઈ પરમિશનનું એ છે, તો હવે અમે આવી તો ગયા। હવે આટલો ખર્ચો છે, અમારા નાના નાના બચ્ચા બધા પોયરા છે, 15-20 માણસનો સ્ટાફ છે, તો હવે કંઈ ધંધો હવે કંઈ ચાલુ નથી કરવાનો એમ કે તમારો આવવા જવાનો ખર્ચો બિરચો એ તમે કંઈ વિનંતી કરે તો કંઈ મળી જાય એ આશા છે અમારી। ક્યાંથી આવો છો કાકા? અમે આવ્યા હમણાં સુરતથી। ઓકે, આ લગાવવા અને ફિટિંગ કરવામાં તમારે અંદાજે કેટલો ખર્ચો થયો હશે? અમારો કમસે કમ 30-35 હજારનો ખર્ચો થઈ ગયો। શું તમારી રાઈસ છે અહીંયા? सर्कस टिकट हाँ सर्कस 30 रुपया છે। नमस्ते, मेरा नाम सैफ अली है। मैं मुंबई से आया हूँ। मेरी छोटी छोटी राइड्स हैं। अब इनका क्या मालूम क्या हुआ, इनको बड़ी आइटम का परमिशन नहीं मिला है। बाकी हम मुंबई से आए हुए, हमारा काफ़ी खर्चा हुआ है, हमारे को यहाँ से जाने का भाड़ा नहीं है, तो हमारी अनुमति है कि हमारी छोटी राइड्स तो चालू हुए। बाकी इनकी बड़ी आइटम में क्या है वो हमें पता नहीं। बाकी हमारी छोटी राइड्स चालू होगी तो हमें यहाँ से जाने का खर्चा निकलेगा। अगर नहीं निकलता तो कमेटी है या प्रशासन है हमें थोड़ी हेल्प करें यहाँ से जाने के लिए। ओके, રહેવાસી છું। આજે અત્યારે તંબુ બાંધ્યા છે, તો આજે મનોરંજન માટેની ચકડોળો ચાલુ કરી નથી, તો આ પ્લોટમાં જોઈ લેજો, કોઈ બી ગળક છે નહીં, અને આનું ભાડું આપવું બી મુશ્કેલ બની ગયું છે। અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।